हेलो दोस्तों, जय श्री कृष्ण। बहु लोग बधाए लाइव में कॉमेंट करे छे, प्रश्न करे छे कि बेन केम हमणा वीडियो अपलोड नहीं करता पण काम में भेळाई गया छे विवीरा। एटले आ जो जे आपणे थोड़ाक दिवस पहला एटले के अठवाडिया पहला शॉर्ट वीडियो उतार्यो तो त्यारे आपणे एनी अंदर पाणी वाळता हता अने आ छे आपणुं नेपियर घास। नेपियर घास में खड थयुं छे। खड तो न नड़े पण कूतेला जे कूतरा माणसो कूतरा पण कहे छे के जे आपड़ा लुगड़ाने चोटे ने एटले आम लुगड़ाने फिट लुगड़ू बधी बधी भेगुं थई जाय। कूतेला नींगलेला आपणे क्यांक क्यांक भाड्या एटले मैं कीधुं हजी दोवामां थोड़ीक वार छे तो कूतेला लई लेवी। भटूड़ा दौड़ीने जाय छे तमने लोकोने हुं नहीं बतावी सकूं। मैं कीधा हूँ हसल थई क्यांक दादा नहीं थયેला हता ने एटले कूतेला मैं घणा बधा डोलमां लई लीधा। चालो आपणे तमने ई लीधेला ज देखाड़ी देवी। तो कूतेला लेता लेता हूँ अहीं शेठे आवी। अमारी वाड़ी तमे जोवो आ एक ज साइडनी वाड़ छे। आखी वाड़ीमां 4 शेढा होय। 4 शेढामां एक ज वाड़ छे, खाली एक ज साइड ए ते खाली आखी वाड़ीना શું કહેવાય હાવ પા ભાગમાંય નહીં, પાથી ઓછી એટલા જ ભાગમાં વાડ છે અને વાડની અણી છે વાડની અંદર। અને તમે જો આપણે જેટલા વાડની નજીક જઈશું ને એટલું આપણું મોઢું અંધારામાં દેખાતું જાય છે। તો આ વાડમાં અણીના ફૂલ છે અને એ ફૂલ આખી વાડીમાં ખીલી ગયા છે। આવા આવા ફૂલ ખીલી ગયા છે। અને આ ફૂલની સ્મેલ આટલા વાતાવરણમાં સુપર જોરદાર સ્મેલ એટલે સુગંધ જોરદારની સુગંધ અહીંયા બધે ફેલાઈ ગઈ છે અમારે આ બધી જમીન ઉપર। ત્યારે મને ટાઈમ નથી પણ તોય રહેવાયું નહીં એટલે વિડીયો બનાવી દીધો છે। ટાઈમ જ નથી ખરેખર। ગાયુંનું કરવાવાળા 2 જણા છે, સુજલભાઈ ક્યારેક ક્યારેક મદદ કરે છે અને અત્યારે હું આ કૂતેલા લેવા આવી ગઈ હતી। હું તમને કૂતેલાનો છોડ બતાવી દઉં। ખેડૂ માણસોએ જોયો જ હશે પણ જાજે ભાગે નોકરીવાળા માણસોએ કૂતેલા નહીં જોયા હોય। તો જો આ છે આ કૂતેલાનો છોડ છે જે આપણે એને ચોટે ને કપડા હારે એટલે કપડાને ગોટો વાળી દે, આનું નામ છે કૂતેલા અને બહુ બધા લોકો આને કૂતરા પણ કહે છે। તો આ ખડ હું લેતા લેતા આ શેઢે આવી અને સુગંધ આમ ક્યાંય મોંઘું શું કહેવાય મોંઘું દાટ અંતર છાંટો ને તોય આવી મીઠી સુગંધ સરસ સુગંધ ન આવે એમ એટલી બધી વાતાવરણની અંદર સુગંધ ફેલાઈ ગઈ છે અને બહુ સારું લાગ્યું એટલે વિડીયો બનાવ્યો। બાકી હમણાં આપણે જરાય નવરા નથી, જરાય ટાઈમ નથી, છતાંય આટલો વિડીયો સ્પેશિયલી મારા સબસ્ક્રાઈબ મિત્રો માટે બનાવી દીધો છે। અને જે લોકો મને કોમેન્ટમાં કહે છે કે બેન હમણાં કેમ વિડીયો અપલોડ નથી કરતા તો સ્પેશિયલી એ લોકોના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કારણ કે મને બહુ સારું લાગ્યું અને મને આવું કુદરતી વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણ શું કહેવાય પ્રકૃતિનું આ બધું કુદરતી વાતાવરણ બહુ ગમે છે અને વેચાતા સેન્ટ કરતાં મને આવી સુગંધ વધારે વાલી છે એટલે મને બહુ ગમ્યું ને એટલે મેં તમારા માટે આ વિડીયો બનાવી દીધો। ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, સૌ ખુશ રહેજો।